આજે તો રાતના જમવામાં નૂડલ્સ અને મંચુરિયન બંને મિક્સ બનાવ્યો હતો. તો મેં અહીંયા કડાઈમાં પાણી ગરમ મૂકી દીધું, મીઠું અને તેલ નાખી 2 નૂડલ્સના બન નાખી અને સારી રીતે બાફી લીધા. હવે આપણે એનું પાણી કાઢી નાખવાનું છે અને ઉપર થોડું ઠંડુ પાણી નાખી અને સાઈડમાં રાખી દેવાનું છે. તો હવે આપણે બનાવશું મંચુરિયન. તો મેં અહીંયા કોબીને ખમણી નાખી, આદુ લસણ મરચાંની પેસ્ટ, મીઠું નાખી દીધું અને લીલી ડુંગળી એકદમ ઝીણી કાપેલી નાખી, 2 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી મેંદાનો લોટ નાખી સારી રીતે મિક્સ કરી દીધું. તો અહીંયા આપણું મંચુરિયન માટેનું જે મિક્સર છે તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની નાની નાની ગોળી વાળી અને મીડિયમ તેલ ઉપર એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને તળી લેવાની છે. તો અહીંયા આપણી બધી ગોળી તળાઈ ગઈ છે. તો કડાઈમાં નાખી દીધું તેલ, આદુ મરચાં લસણ મરચાંની પેસ્ટ નાખી દીધી અને થોડાક લીલા કાંદા નાખી દીધા કાપેલા અને 2 ડુંગળી કાપેલી અને 2 શિમલા મરચાં કાપી લીધા. બધું નાખી દીધું અને થોડી વાર એ ચડવા દીધું. હવે એમાં આપણે 2 ચમચી કોર્નફ્લોર લીધો મેં વાટકીમાં, એમાં પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી દીધું. એ પાણી આપણે આની અંદર નાખી દેવાનું છે અને ઉપરથી આપણે 2 કપ પાણી નાખવાનું, થોડુંક મીઠું અને કાળા મરીનો પાવડર નાખવાનો અને બધા સોસ નાખી દેવાના. તો સોસ અહીંયા મેં કોઈ માફથી નથી નાખ્યા, એમ જ 2 થી 3 ચમચી નાખી દીધા અને છેલ્લે અડધો કપ ટોમેટો કેચઅપ નાખી દીધો. તો બસ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને ઉકળે ત્યાં સુધી રહેવા દેવાનું અને પછી એમાં આપણે મંચુરિયનની જે આપણે ગોળી તળેલી છે એ નાખી દેવાની અને બાફેલા નૂડલ્સ નાખી દેવાના. તો બધાને સારી રીતે મિક્સ કરી દેવાનું. આને મિક્સ કરતાં થોડો ટાઈમ લાગે છે કેમ કે નૂડલ્સ એકદમ ગોળ ગોળ એકબીજા સાથે ફસાયેલા હોય છે ને, તો થોડું મિક્સ કરવામાં તકલીફ પણ થાય છે. તો બસ અહીંયા આપણા એકદમ મસ્ત ટેસ્ટી સ્વાદિષ્ટ નૂડલ્સ અને મંચુરિયન તૈયાર છે. વિડીયો ગમ્યો હોય ફ્રેન્ડ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.